રેડિયો સિટી પર #વાર્તા. જોતામાં નવા વર્ષનું પહેલું અઠવાડિયું પૂરું પણ થઈ ગયું. જે પાછળ છૂટ્યું છે એ વર્ષ દુનિયા માટે ઘણું ચેલેન્જિંગ રહ્યું છે. બટ ઇન ધીસ ટાઈમ ઓલ્સો અમુક એવી બાબતો બની છે જે આપણને રાહતનો શ્વાસ આપે. અને આજે વાર્તા.com હું આવા જ કેટલાક સુપર પોઝિટિવ ગુડ ન્યૂઝ વિશે તમારી સાથે વાત કરવાની છું, જેની આપણને ખરેખર ઘણી જ ચિંતા છે. ગુડ મોર્નિંગ રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે. મારું નામ છે પૂજા. એન્ડ ધ ફર્સ્ટ ગુડ ન્યૂઝ કમ્સ ફ્રોમ બ્રાઝિલ. એમેઝોનના જંગલો એનો બહુ જ મોટો ભાગ બ્રાઝિલમાં આવેલો છે. અને એમેઝોનના જંગલો એ પૃથ્વીના ફેફસા માનવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોમાં જે રીતે એનું ડિફોરેસ્ટેશન થઈ રહેલું એ જોતા એવો એક એસ્ટિમેટ હતો કે અમુક વર્ષોની અંદર આખા જંગલો સપાટ મેદાનમાં ફેરવાઈ જશે. બટ ધ ગુડ ન્યૂઝ ઇઝ બ્રાઝિલે હવે એમેઝોનના જંગલ કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે. અને ત્યારથી લઈને એનું ડિફોરેસ્ટેશન 1/3 જેટલું ઓછું થઈ ચૂક્યું છે એઝ કમ્પેર્ડ ટુ ધ પ્રીવિયસ યર. સ્ટીલ અ લોંગ વે ટુ ગો, પણ એટલીસ્ટ શરૂઆત તો થઈ. બીજા સમાચાર પૃથ્વી અને પર્યાવરણને લઈને એ છે કે પૃથ્વીની ફરતે આવેલું ઓઝોનનું લેયર એ એઝ વી ઓલ નો કે ઘણી બધી જગ્યાએથી એમાં મોટા મોટા ગાબડા પડેલા છે, જેને હીલ કરવા માટે અત્યારે દુનિયાભરમાં અમુક સ્પેસિફિક પોલિસીઝ લાગુ કરવામાં આવી છે. જે રીતે અત્યારે પોલિસીઝનો અમલ થઈ રહ્યો છે, જો એ જ રીતે એ કન્ટિન્યુ રહેશે તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ કહે છે કે 2066 સુધીમાં એન્ટાર્કટિકા, 2045 સુધીમાં આર્કટિક અને 2040 સુધીમાં દુનિયાના બીજા ભાગો પરનું ઓઝોનનું લેયર ફરી પહેલાની જેમ જ હીલ થઈ જશે. દેટ મીન્સ કે પહેલા એનું જે સ્વરૂપ હતું એના મૂળ સ્વરૂપમાં પાછું આવી જશે. દેટ્સ જસ્ટ અમેઝિંગ. થાઈલેન્ડે અનાઉન્સ કર્યું છે કે હવેથી એ બીજા દેશો પાસેથી ઇમ્પોર્ટેડ પ્લાસ્ટિક વેસ્ટ પર બેન મૂકશે, જેથી જે દેશમાંથી એ પ્લાસ્ટિક વેસ્ટ પેદા થઈ રહ્યો હોય એ જ દેશને એ ઉપાડવાની જવાબદારી કે પછી એને સંભાળવાની જવાબદારી લેવાની ફરજ પડે. 2025 સુધીમાં 3 સ્ટેજીસની પોલિસી અપ્લાય કરીને થાઈલેન્ડ આમ કરશે. હવે જો તમને પણ મારી જેમ પ્રશ્ન થતો હોય કે થાઈલેન્ડ ઇન ફર્સ્ટ પ્લેસ પ્લાસ્ટિક વેસ્ટ ઇમ્પોર્ટ જ કેમ કરે, તો એનો જવાબ છે એને રિસાયકલ કરીને એમાંથી નવી પ્રોડક્ટ્સ બનાવવા માટે. કારણ કે એમાંથી થાઈલેન્ડની ઘણી બધી ઇકોનોમી પાર પડે છે. દુનિયાભરની ડેવલપ્ડ કન્ટ્રીઝ જે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ ઊભો કરે છે એનો નિકાલ એમને પોસાતો નથી, એટલે એ એમનો વેસ્ટ આવી રીતે ડેવલપિંગ કન્ટ્રીઝને વેચી નાખે છે. અને ડેવલપિંગ કન્ટ્રીઝ પોતાનું અર્થતંત્ર નિભાવવા માટે આ પ્લાસ્ટિક વેસ્ટ ખરીદીને એને રિસાયકલ કરે છે, જે ત્યાં પણ પ્રદૂષણ પેદા કરે છે. પણ હવે પર્યાવરણને ધ્યાનમાં રાખીને દુનિયાની ઘણી બધી ડેવલપિંગ કન્ટ્રીઝ એ પ્લાસ્ટિક વેસ્ટ ઇમ્પોર્ટ કરવા પર બેન મૂકી રહી છે. થાઈલેન્ડ ઇઝ ધ લેટેસ્ટ વન ટુ જોઈન ધ લિસ્ટ. નેક્સ્ટ ગુડ ન્યૂઝ ઇટ કમ્સ ફ્રોમ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયામાં પશુ પક્ષીઓની અઢળક એવી પ્રજાતિઓ છે કે જે એન્વાયરમેન્ટ ચેન્જના કારણે ઓલમોસ્ટ નામશેષ થવાને આરે આવી ગયેલી. પણ સમયસરના અથાગ પ્રયત્નોના કારણે 26 સ્પીશીઝ હવે એવી છે કે જે એન્ડેન્જર્ડના સ્ટેટસમાંથી બહાર આવી ગઈ છે. માત્ર એટલું જ નહીં, સ્ટેડી રેટ પર એમની વસ્તી વધી પણ રહી છે. અહીંયા પણ સ્ટીલ અ લોંગ વે ટુ ગો, પણ એટલીસ્ટ શરૂઆત તો થઈ છે. ઓલ્સો ઓસ્ટ્રેલિયામાં જ વૈજ્ઞાનિકોએ એક એવી ફંગસ શોધી નાખી છે કે જે અમુક અઠવાડિયાના સમયમાં જ પ્લાસ્ટિકને બ્રેકડાઉન કરી શકે છે, એનું વિઘટન કરી શકે છે, જે આમ જો જમીનમાં દટાઈ રહે તો હજારો વર્ષો સુધી એ એમનું એમ જ રહે અને જમીનનું પ્રદૂષણ વધારે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ભારતે જીવાશ્મી આધારિત બળતણથી ચાલતી બસીસને ઇલેક્ટ્રિક બસીસમાં કન્વર્ટ કરવા માટે $7 બિલિયન જેટલું બજેટ જાહેર કર્યું છે. પહેલી વાર ઇતિહાસમાં એવું બન્યું છે કે ઓઇલ એક્સપોર્ટના ખર્ચા કરતાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટેનું બજેટ આપણા દેશમાં વધારે હોય. હજી બીજા ઘણા પ્રયત્નો કરવાના બાકી છે, પણ પરિસ્થિતિ આપણે માનીએ છીએ એટલી હાથ બહાર પણ નથી. હજી પણ આપણા સહિયારા પ્રયાસો થકી આપણે પૃથ્વી અને વાતાવરણને બચાવી શકીશું. દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં એની શરૂઆત થઈ ચૂકી છે. આપણે માત્ર એ જ જોવાનું છે કે આપણે એમાં કેવી રીતે કન્ટ્રીબ્યુટ કરી શકીએ. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. સ્ટે ટ્યુન. રેડિયો સિટી પર #વાર્તા.